ભયંકર વાવાઝોડું આવ્યું હિંગરાજપુરા અને દેવીનાપુરામાં. તમે જોઈ રહ્યા પતરા પણ ઊંચે ઉડી રહ્યા છે, દેખાય છે મિત્રો. છેક ઉપર ઉડી રહ્યા છે વંટોળમાં. એટલું ભયાનક આવ્યું હતું વાવાઝોડું. જબરજસ્ત વાવાઝોડું આવવાથી અહીંયા પતરા પણ આ અંબાલાલ નારાયણદાસના તબેલામાં જઈએ છીએ આપણે. પતરા બતરા તમે જુઓ, વાયર લટક્યા છે, ખેતરમાં પડી ગયા છે. જબરજસ્ત વાવાઝોડું આવવાથી આ નુકસાન બધું થયું છે. સામે ટ્રેક્ટરથી અહીંયા પતરા આગળ પડ્યા, આગળ શેડ અહીંયા આવી ગયો છે. એટલો જોરદાર પવન આવે તો ઘણા બધા આખું ગામ આવી છે. ફાઇનલી આપણે અંબાલાલના તબેલામાં અંદર આવી ગયા અને જુઓ ટ્રેક્ટર ઉપર પણ ઝાડ પડ્યા છે. આ વાયર પણ નીચે ધાંભલા પણ પડી ગયા છે. જો એક ટ્રેક્ટર ઉપર આખું ઝાડ પડ્યું છે અહીંયા ઉપર. જો આખું ઝાડ તમે જોઈ રહ્યા છો, ઝાડ પણ પડી ગયા છે. અને અમે હવે આગળ જઈશું અને બધું જ તમને ડિટેલમાં બતાવીશું. આ જો દેસાઈનું ઘર, એ પણ ઉપરના પતરા તૂટી ગયા છે. આ જો ઉપરનો આગળ તમે બતાવીએ શેડ, આખો શેડ બહુ મોટો હતો, એ પણ આખી બેન્ડ વળી ગયો છે અને અડધું સ્ટ્રક્ચર પર તૂટી ગયું છે. અને બહુ વધારે નુકસાન થયું છે દેવીનાપુરામાં. જો હવે ફાઇનલી હરિભાઈ આવી ગયા છે. મહેસાણા જિલ્લાના હરિભાઈ તે જોવા માટે આવ્યા છે કે કેવું નુકસાન થયું છે. એ પ્રમાણે તે આગળ તે જાણ કરશે અને કંઈ સહાય મળે સરકાર તરફથી તો તે પણ પાસ કરાવવા વિનંતી સરકારશ્રીને. આ ઠાકોર ગામમાં પણ આપણા દેવીનાપુરામાં વધારે નુકસાન થયું છે. આખા ઝાડ બાડ વધારે પડી ગયા છે અને આગળ ઠાકોરમાં પતરા પણ જોવા તમે જોઈ રહ્યા છો. 2-3 જણને પણ ઈજા પણ થઈ છે. હરિભાઈ બધાને સમજાવે છે કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, શું કરવું ના જોઈએ. હરિભાઈ સમજાવે છે કે આવા પરિસ્થિતિમાં જેને ઈજા થઈ છે નોર્મલી તે સરકારી આજુબાજુના હોસ્પિટલમાં સારવાર લે. બધાને સમજાવે છે હરિભાઈ કે હિંગરાજપુરામાં પણ આવું થયું છે, તે પછી જશે ત્યાં આજુબાજુ વધારે ફરવાના છે.